જોઈ લો લાઈટ પણ આવી ગઈ છે અત્યારે અને આ ચાલુ થઈ ગયો. હા ચા કણ આજે રંડા લણવા નતા આયા. તાવ આવી ગયો રંડા લણવા નથી એટલે પકડી રાખ્યો બનાવી દીધો રહી હતી ત્યાં એના માટે બોરા લઈને આવ્યો છું. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા જ વ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 9 ને આપણે વ્લોગની શરૂઆત હવે કરી છે. અને આજે બહુ જ ઠંડી પડી રહી હતી એટલે આપણે હજુ તો ઢોરા પણ બહાર કાઢ્યા નથી ને હવે વાડામાંથી બહાર કાઢવાના છે. ને આ બાજુ ઓખો કરી રહ્યા છે, એ છાણ ભરે છે અને આપણે ઉપડાવીએ છીએ. અને હવે ઢોરા બહાર કાઢવાના છે મારે અને અહીંયા બાંધવાના છે. ને હાર્દિકભાઈ અત્યારમાં જોઈ લો ક્યાં રમી રહ્યા છે. ઠંડી રેતમાં રમવા આવી ગયા છે. આ બાજુ છાણ ભરે છે અને હું ઉપડાવી રહ્યો છું તેને. તો મિત્રો અમારા ગામડાવાળાને તો આવું જ કામ હોય છે, દરરોજ વહેલા ઢોરાનું કરવાનું હોય ને પછી ખેતરમાં. અત્યારે 9 વાગી ગયા છે ને વિપુલભાઈને ઘઉંમાં પાણી વાળવાનું છે, એટલા માટે બોર ચાલુ કરવા માટે આવી ગયા છીએ. અને જોઈ લો લાઈટ પણ આવી ગઈ છે અત્યારે અને આ ચાલુ થઈ ગયો. અમારે 50નો લોડ લે છે અત્યારે, જોઈ લો. શેમાં વાળવાનું ભાઈ પાણી? તમાકુ. તું ભાઈ ખોટું બોલા, ખાવા નહીં વાળવાનું, આપણે તમાકુ વાળવાનું. તો તે શું કીધું કે એમાં કાંઈ ચાલુ કરવાનું? મને તમાકુ વાળવાનું, આપણે ઘઉં નહીં. અને બોર ચાલુ પણ કરી દીધો છે હવે. અને પાણી જે ખરે હવે ચાલુ કરો, ખબર હમણાં આમાં કાંઈ કરો. હા ચા કણ અહીંયા ગંગા જળ દેખાઈ રહ્યું. જો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે ને જમવા માટે આવી ગયા છીએ. એ રંડા લણવાના તો હજુ બાકી પડ્યા છે. આજે રંડા લણવા નતા આવ્યા, તાવ આવી ગયો રંડા લણવા નથી એટલે. બટાકાનું શાક છે ને રાતના આ તો કઢી છે અને આમાં છે રાતનું. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1:30 અને હવે જવાનું છે થરા. અને આ બાજુ દહીં કરી રહ્યા છે અને આ બાજુ પણ થરે જવા માટે તૈયાર થઈ ગયા છે. ને અહીંયા આવ્યા છે લક્ષ્મણભાઈ, એ પણ થરે આવી રહ્યા છે. આ શું કરી રહ્યા છે? પકડી રાખ્યો બનાવી દીધો. પકડે કેટલા ડબુડા ભરવાના હોય? ત્યાં એના માટે બોરા લઈને આવ્યો છું. તમારે ખાવા હોય તો આવી જાવ, લ્યો, જોઈ લો, ખાઈ લો. લે ખરા જઈને આવ્યા છીએ ને હવે ચીકોડી વાટવા આવી ગયા છીએ. જોઈ લો ચીકોડી વાટવાનું મશીન કેવું છે, કાંઈ ઘામ. એટલે તો હું એ ઝડપી નથી વાટી તો. અને જોઈ લો કોરોમોર ચીકોડી નાની છે. આ રહી 3-4 ચેરા મોટા છે અને બીજી બાજુથી વાટી લીધી છે. એક દુકાનમાં આવીને બેઠા છીએ ને જીવાત કેવી ઉડી રહી છે, નાની જોઈ લો, અહીંયા ઉડી રહી છે. અને આ બાજુ પતંગ ચગાવી રહ્યા છે. ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે એટલામાં. તો મિત્રો અત્યારે કોબીજ અને વટાણાનું શાક બનાવ્યું છે અને ફાઇનલી આપણે હવે જમી લીધું છે. મીટિંગ કરી રહ્યા છે સુતા. અને બાજુમાં શું કરે? એ માહી ફોનની વાટ જોઈ. આપણો પોપટ થઈ ગયો હાલે, એકમાં અવાજ જ નહોતો આવ્યો વિડીયો ઉતાર્યો એમાં તો. ને હાર્દિકભાઈ સૂઈ ગયા છે અત્યારે. તો 7 વાગ્યા છે પણ સૂઈ ગયા. અને અત્યારે ઠંડી પણ બહુ પડે છે એટલા માટે જલ્દી જઈએ છીએ. અને આપણે આ માઇકથી વોઇસ રેકોર્ડિંગ કરીએ છીએ. કેવો આવે છે કોમેન્ટ કરી દો.
તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને હું એડિટિંગ કરી રહ્યો હતો. વ્લોગ ઉતારેલો હતો તેનું એડિટિંગ કરવાનું હોય છે. તો 11 વાગી ગયા છે અને હવે એડિટિંગ પૂરું થઈ ગયું છે. અને મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે નવા જ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ગુડ નાઇટ.